थैंक यू मम्मी नामक गुजराती पुस्तक का आज लोकार्पण किया गया। अमीषा शाह और मृगांक शाह संपादित थैंक यू पापा के बाद थैंक यू मम्मी नामक गुजराती पुस्तक का लोकार्पण अलकापुरी स्थित क्रॉसवर्ड में प्रसिद्ध साहित्यकार गुणवंत शाह के हाथों किया गया। इस अवसर पर कई साहित्य प्रेमी मौजूद थे। जगत परथी मातानी पलाठी ज अदृश्य थाय तो एक खोज जाय छे मातानो खोळो अदृश्य मातानो खोळो अदृश्य थाय छे એટલે મેં પુસ્તકમાં પણ લખ્યું છે કે પ્રેમની યુનિવર્સિટી ખતમ થાય છે। તમે કલ્પના કરો 70 વર્ષના મોટા બાળકને મેં માતાના ખોળામાં માથું મૂકીને સૂતો જોયો છે। હવે માતા કેવી ઘટના છે આ પુસ્તક માટે હું તમને કહું કે મેં કોઈ મદદ પહોંચાડી નથી જરા જેટલી પણ। એક મારો મેસેજ મેં આપ્યો છે બાકી મેં કંઈ કર્યું નથી। આ લોકોએ સખત મહેનત કરી। મારે કહેવું છે કે ખોળો નષ્ટ થાય તેની સાથે થોડું થોડું માતૃત્વ નષ્ટ થાય છે। માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી પણ ખોળો ક્યાં છે? તમે ખુરશીમાં બેઠીને બાળકને રાખો અથવા બાળકને સ્તનપાન કરાવે માતાઓ તેમાં અને ખોળો પરાઠી વાળે એમાં બેમાં ફેર છે। એટલે તો ધ્રુવે પ્રયત્ન કરેલો પોતાની સાવકી માના ખોળામાં બેસવાનો। સાવકી માનો ખોળો પણ ખોળો છે। ये तो सगी मानो खोड़ो पर नष्ट थई गयो। तो खोड़ो ये दुनिया मांथी लगभग नष्ट थती घटना छे। पुरुष बाळकने जन्म आपी शकतो आ अभिशाप छे, पुरुषोने मळेलो अभिशाप छे। बे देशों लड़ाई थई गई होय ने दुश्मनावट सेवता होय त्यारे बंने देशोनी 5-5 माताओने तमारी वाटाघाटोमां सामेल करो। બંને દેશોની માતાઓને સામેલ કરો। લશ્કરી અધિકારો હોય, વડાપ્રધાન બેઠેલા હોય, છતાં બંને દેશમાં 3 માતાઓ, 4 માતાઓ, 5 માતાઓ ભેગી થાય। હું તમને ચોક્કસ કહું છું એ શાંતિ મંત્રણાઓની કેમિસ્ટ્રી બદલાઈ જશે માતાઓને। કારણ કે હિન્દુસ્તાનની માતા પણ પાકિસ્તાનનો કોઈ લાડકવાયો સરહદ પર મરે તે જોઈ શકતી નથી। આ માતાની ખૂબી છે। She will not be able to tolerate the death of his son. કેમ? કે એની માં શું વિચારશે? માતાને માતાનો ખ્યાલ આવે છે। પાકિસ્તાનની કોઈ અમ્મા હશે તે પણ એમને વિચારે આ તો હિન્દુસ્તાનનો સૈનિક મરે શું? એ એમ વિચારશે કે હિન્દુસ્તાનનો દીકરો મર્યો, કોઈનો લાડક વાયો, રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે। એ સમરાંગણની સાથે જોડાયેલું માતૃત્વ છે। મેઘાણીએ એનું अनुवाद કર્યો છે। અસલ કવિતા મેં અંગ્રેજીમાં વાંચી છે, લાકો સ્ટેટની સમબડી ડાર્લિંગ। અસલ કવિતા કરતા મેઘાણીની કવિતા ચડી જાય છે। કોઈનો લાડક વાય, રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે। બહુ સરસ પંક્તિઓ છે। એની ખાધી રચો ત્યાં આમ નહીં કરતા, કેવી સરસ પંક્તિઓ છે।